વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાણી ખાતેની આજની ભવ્ય જનસભાને લઈને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાનો અભેદ કિલ્લો તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં હજારો પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા. બનાસકાંઠાના નાણી ખાતે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સુરક્ષા વ્યવસ્થાની કમાન ખુદ એક એડિશનલ ડીજી અને એક આઈજી કક્ષાના અધિકારીએ સંભાળી હતી. તેમની સાથે 9 એસપી, 21 ડીવાયએસપી અને 58 પીઆઈ સહિત 167 પીએસઆઈ સતત ખડે પગે રહ્યા હતા. જમીન સ્તર પર સુરક્ષા જાળવવા માટે 2500 પોલીસ જવાનો, 700 હોમગાર્ડ અને 150 બોર્ડર વિંગના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આધુનિક સુરક્ષાના ભાગરૂપે આકાશમાં ઉડતા ડ્રોન પર નજર રાખવા એન્ટી ડ્રોન સિસ્ટમ પણ કાર્યરત કરાઈ હતી. આ ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ચેતક કમાન્ડોની 2 ટીમો, એનએસજીની 4 ટીમો અને ક્યુઆરટીની 5 ટીમો એક્શન મોડમાં જોવા મળી હતી. એસઆરપીની કંપની સહિત પ્રહરી, વરુણ અને વજ્ર જેવા આધુનિક વાહનો તેમજ એમસીઓબી વાન સાથે આખું મેદાન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સભાસ્થળની આસપાસના વિસ્તારોમાં નજર રાખવા માટે ઘોડેસવાર ટીમોએ પણ પેટ્રોલિંગ કર્યું હતું. આમ ટેકનોલોજી અને માનવબળના સમન્વય સાથે પીએમની સભામાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો. નાણી ખાતે યોજાયેલી વડાપ્રધાનની આ સભા અત્યંત કડક સુરક્ષા ઘેરા વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.